નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। આજનો ડે સ્પેશિયલનો વિશેષ કાર્યક્રમ છે વર્લ્ડ લંગ્સ ડે, કારણ કે આજનો આ દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અને ખાસ કરીને જ્યારે આજના દિવસ ઉપર આ વિશેષ ચર્ચા એટલા માટે કારણ કે અત્યારના સમયમાં ફેફસાના કેન્સરના કેસો પણ સતત વધી રહ્યા છે અને કહેવાય કે 5 વર્ષમાં ફેફસાના કેન્સરના 55% દર્દી વધી ગયા છે અને તેમાં પણ 5 વર્ષમાં 4300થી વધુના જે કેસ સામે આવ્યા છે તેમાંથી 80% તો પુરુષ દર્દી છે। અત્યારે આપણે સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે જેમાં લોકોની જીવનશૈલી જે છે તે બદલાતી જોવા મળે છે અને આ બદલાતી જીવનશૈલીની અસર સૌથી વધારે આપણા સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે અને એમાં ને એમાં જે આ કેસો તો વધી રહ્યા છે તો બીજી તરફ ઈ સિગારેટનું ચલણ પણ સતત વધ્યું છે। ઓનલાઈન પ્લેટફોર્મ થકી પણ આપણને ઈ સિગારેટ જે છે તેનું વેચાણ જે ચાલતું હોય છે અને આ વેચાણનું ખૂબ જ મોટી માત્રામાં જે જથ્થો છે તે વેચવામાં આવતો હોય છે। આજના યુવાનો કહીએ તો મોટા ભાગે આ સિગારેટના જે કહી શકાય કે તેમને એટલું બધું તેનું વ્યસન થઈ ચૂક્યું છે કે સતત આ પ્રકારના વ્યસનને કારણે પણ ફેફસામાં જે કેન્સર છે તેનું જોખમ રહેલું છે। મહિલાઓમાં પણ હવે ધૂમ્રપાનનું જે કહી શકાય કે પ્રમાણ વધી રહ્યું છે અને તે પણ તેમના સ્વાસ્થ્ય માટે અતિ જોખમી સાબિત થાય છે। કહેવાય કે કોરોના કાળ પછી ફેફસાને લગતી બીમારીઓ જે છે તે વધારે જોવા મળી છે। ફેફસાને લગતા જે રોગ છે તેનું પ્રમાણ વધ્યું છે। હવે તેના લક્ષણો શું હોઈ શકે, પ્રારંભિક લક્ષણોની ખાસ આપણે વાત કરીશું અને લક્ષણોની સાથે સાથે તેનું નિદાન કેવી રીતે કરી શકાય અને જે આ વ્યસન છે વ્યસનની તો કેટલી અસર પહોંચતી જ હોય છે ફેફસા ઉપર, પરંતુ તેની સાથે સાથે વાયુ પ્રદૂષણ પણ ફેફસાને લગતી બીમારીઓ માટે કેટલું જવાબદાર છે। આ તમામ વિશે આજે આપણે વાત કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર નરેન્દ્ર રાવલ અને ડોક્ટર અભિષેક પ્રજાપતિ, બંને પલ્મોનોલોજીસ્ટ છે। આપ બંનેનું હાર્દિક સ્વાગત છે। નરેન્દ્રજી, જે ફેફસાની અત્યારે બીમારીઓ સતત વધી રહી છે, ફેફસાને લગતા કેન્સરના કેસોમાં જે સતત વધારો થઈ રહ્યો છે, સૌપ્રથમ તો આજના દિવસ નિમિત્તે શું કહેશો? કારણ કે આજે વર્લ્ડ લંગ્સ ડે છે અને મોટાભાગે જોઈએ તો લોકોમાં જાગૃતિના અભાવને કારણે પણ તેમને રહેલી ફેફસામાં રહેલી જે બીમારી છે તેમને નથી ખબર પડતી અને જ્યારે એ બીમારી અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ખ્યાલ આવતો છે ત્યારે નિદાન માટે પણ બહુ મોડો સમય થઈ ચૂક્યો હોય છે। ને તે આપે જે કઈ કહ્યું તે બધું ખરેખર સત્ય છે। આજે વર્લ્ડ કેન્સર ડે છે એટલે કેન્સરની અવેરનેસ માટેનો વિશ્વમાં દિવસ। મોટા ભાગે પલ્મોનોલોજીસ્ટ, કેન્સરના ફિઝિશિયન, કેન્સરના સર્જન આની ઉપર આપે કહ્યું કે તેમ બરોબર એ સલાહ સૂચન આપી શકે છે। વાત ધૂમ્રપાનની કરીએ તો ધૂમ્રપાન એ તમાકુમાં થતી બીડી, સિગારેટ, હુક્કો, ચલમ, ઇવન ધ તપકીર ચીકણી જે કહીએ છીએ, તમાકુના ખેતરમાં જે કામ કરે છે, તમાકુ પત્તાને સૂકવીને ખરી શબ્દ વપરાય છે, તમાકુનું જે પ્રોડક્શન કરે છે એ લગભગ બધા જ લોકો આની અંદર ઇન્વોલ્વ થયા છે। બીડી નરકની સીડી એવી કહેવાય છે કે તમે જો બીડી પીવો ને નર્કમાં જવું હોય તો 100 વર્ષનું આયુષ્ય હોય તો તમે 60 વર્ષે મૃત્યુ પામો। એટલે 100 લોકો જો બીડી પીતા હોય તો એમાંથી લગભગ 15 થી 17 લોકોને તો કેન્સર થાય છે। COPD નામનો ધૂમ્રપાનથી રોગ થાય છે। અમે લોકો આ COPD ની દવા કરીએ છીએ પણ COPD ના દર્દીને પણ છે ને કે 5, 10, 15 વર્ષે કેન્સર થવાની શક્યતા છે। ટીબી થાય છે। પણ આ બધામાં આજે કેન્સરની વાત કરીએ તો ગુજરાતીમાં જેમ આપણે કેરી હોય ને પાકતી હોય ને એક નાનો ડાઘ પડે ને જો 2-3 દિવસ એનું ધ્યાન ના રાખીએ તો આખી કેરી કોવાઈ જાય છે, એમ કેન્સર એ કરચલો શબ્દ વાપરો છે। એના જેવું કે માણસને આખા શરીરમાં જો તમે વહેલું નિદાન કરવામાં ના આવે તો ફેફસાનું કેન્સર તો થાય છે જ, પણ સાથે શ્વાસ નળીનું, મોઢાનું, જડબાનું અથવા શરીરના અન્ય અવાળો, તમે જેમ બહેનોની વાત કરી તો બહેનોને ગર્ભાશયનું કેન્સર, જનનેન્દ્રિયનું કેન્સર, અંડાશયનું કેન્સર, આ બધું થવાની શક્યતા બરોબર છે। એટલે કેન્સરના આજના દિવસ માટે આપે જે કઈ ટીવી દ્વારા આપણા જે દર્શકોને બતાવી રહ્યા છો એ ધ્યાનથી અમને સાંભળે તો લગભગ અમે 20 મિનિટમાં બધી માહિતી આપી ચૂકી છું। જી
ડોક્ટર અભિષેક, અત્યારના સમયમાં જે ફેફસાને લગતા રોગો છે અને ખાસ મહામારી જે કોરોના જેવી મહામારી ગઈ ત્યારબાદ આ કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને કહેવાય કે 55% જે છે 5 વર્ષમાં દર્દીઓ વધ્યા છે. મોટાભાગે પુરુષોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો જે આ ફેફસાને લગતા જે રોગો છે એનો કેસોમાં સતત વધારો થવાનું કારણ મુખ્ય શું માનવામાં આવે? શિવાનીબેન, ફેફસાને લગતા રોગો સડનલી અથવા તો ગ્રેજ્યુઅલી ધીમે ધીમે વર્લ્ડ લેવલે વધી જ રહ્યા છે અને હજી વધવાના છે. એક ફેક્ટ છે. એનું મુખ્યત્વે રીઝન છે જે આપણે નરેન્દ્ર સરે કીધું પ્રમાણે સ્મોકિંગનું પ્રમાણ ખૂબ જ આપણા યંગસ્ટરમાં અને ઓવરઓલ એલ્ડર ઇન્ડિવિજ્યુઅલમાં વધી રહ્યું છે. અને બીજું સેકન્ડ મોસ્ટ રીઝન છે પોલ્યુશન સિટીઝ. અને હવે ધીમે ધીમે જે સેકન્ડ ડિગ્રીના જે ટાઉન છે એની અંદર પણ પોલ્યુશન ફેક્ટરીને કારણે જે વધી રહ્યા છે. અને ઇવન હાઉસ હોલ્ડની અંદર આપણા જે ઘરની અંદર થતા પોલ્યુશન પણ વધી રહ્યા છે. જેના કારણે જ ફેફસામાં જે પોલ્યુટેડ જે એલર્જન અથવા તો એન્ટીજનનું એક્સપોઝર વધ્યું હોવાથી સદંતર એના રોગો જેવા કે મોસ્ટ કોમન જે ડેડલી ડિઝીઝ કહેવાય છે એ છે લંગ કેન્સર અને પેલું છે દમ. એ બેની માત્રા ઘણા જ વધારે સદંતરે વધી રહી છે. બીજું મેઇન રીઝન એ પણ છે કે સેકન્ડરી સ્મોક, જે સ્મોકિંગ કરતા હોય માણસો, એની જે પુરુષ સ્મોકિંગ કરતો હોય પણ એને ઘરની જોડે જોડે ઘરમાં જે સ્મોકિંગ કરે તો એની જોડે જોડે સેકન્ડ હેન્ડ સ્મોક અથવા પેસિવ સ્મોકિંગ એના વાઇફને એમના બાળકોને પણ થતું હોય છે. તો 20 થી 25% કેસીસ જે લંગ કેન્સરના થાય છે એમાં એ લોકોએ કોઈ સ્મોકિંગ કરેલું હોતું જ નથી. એવા લોકોને થઈ રહ્યું છે. એનું મોસ્ટ કોમન રીઝન છે પેસિવ સ્મોકિંગ અને એન્વાયરમેન્ટલ પોલ્યુશન. તો આ બે મુખ્ય રીઝન છે કે જેને કારણે આજે વર્લ્ડમાં, ભારતમાં અને બધે જ દિવસે ને દિવસે ગ્રેજ્યુઅલી આપણે જે લંગ કેન્સરના અથવા તો ફેફસાને લગતા રોગોના પ્રમાણ વધી રહ્યું છે. એવું કેવું ડિફિકલ્ટ છે કે કોરોના પછી વધી રહ્યા છે. સદંતરે સ્મોકિંગ અને પોલ્યુટેડ એરને કારણે અથવા તો જે આપણો જે હવે રહી રહ્યા છે આપણે ઓક્યુપેશન એવા થઈ રહ્યા છે જેનું એક્સપોઝરને કારણે જેવા ઇનહેલ્ડ જે પેલા કન્ટામિનેટેડ ગેસીસ કન્ટામિનેટેડ એર આપણા લંગ્સમાં ઓલવેઝ જાય છે અને જેના કારણે ફેફસાને લગતા રોગોના પ્રમાણ વધી રહ્યું છે. બિલકુલ. ડોક્ટર નરેન્દ્રજી, જ્યારે આપણે આ કેસોની વાત કરી રહ્યા છે તો ફેફસાને લગતા જે રોગો છે પહેલાના સમયમાં આ પ્રકારની સમસ્યા શું જોવા મળતી હતી અને જોવા મળતી હતી તો આજના સમયના કમ્પેરિઝનમાં કેટલી હતી? કારણ કે હવે જે કેસો વધી રહ્યા છે સતત વધી રહ્યા છે, ફેફસાને લગતી જે બીમારીઓ છે તે વધી રહી છે. તો કોઈ આ જે રોગો છે તેમાં કોઈ પણ પ્રકારનો તફાવત એવો જોવા મળ્યો છે? અત્યારના સમયમાં આપણે સૌની જીવનશૈલી પણ બદલાયેલી છે, એની કેટલી અસર પહોંચી રહી છે? એવું થયું છે કે આપણે કોરોના પછી ફેફસાના રોગો માટે સજાગ થયા છે. કોરોનામાં આપણે બરોબર ફેફસાના રોગોને પારખી લીધો છે. પલ્મોનોલોજીસ્ટના ત્યાં હવે અમારા ત્યાં ડાયરેક્ટ દર્દીઓ આવતા થઈ ગયા છે. ખાંસી આવે છે, કફ પડે છે તો ફેફસાના ડોક્ટરને બતાવો. એટલે કોરોના પછી અવેરનેસ પુષ્કળ આવી છે. અને બેન, આપણે ભૂતકાળની વર્ષો પહેલાની વાત કરીએ તો એ વખતે આપણે ઘરગથ્થુ દવાઓ મેડિકલ સ્ટોરના હિસાબે દવાઓ લઈને ચલાવતા હતા. પણ અમારા શાસ્ત્રમાં અત્યારે એવું કહેવાય છે કે જેટલું તમે રોગને લાંબો ખેંચો ઘરગથ્થુ દવાઓથી એટલો રોગ વધતો જાય છે. અને ડોક્ટર અભિષેકે જેમ કીધું કે ઇન્ડોર પોલ્યુશન, ઘરની અંદર ધૂળ ધૂળી, શેપટ, ગંધ, દુર્ગંધ સ્પ્રે, પરફ્યુમ, અગરબત્તી, સ્ટ્રોંગ વગાર, આ બધા બહેનો જે હોય છે એમને અસર કરે છે. અને આઉટડોર પોલ્યુશન, વેહિકલ પોલ્યુશન, ને ખાસ કરીને ઇન્ડસ્ટ્રી પોલ્યુશન, કેમિકલ ડસ્ટ છે, કોટન ડસ્ટ છે, પથ્થરની જે ધૂળ ધૂણી ઉડે છે. આપણા બધા કડિયા કામ, સુથારી કામ, લોહારી કામ, બધા જ કામની અંદર જે ડસ્ટ ઉડે છે એ ફેફસાના રોગો કરે છે. એટલે દરેક વ્યક્તિએ જેમ અભિષેકે કીધું કે ખાંસી આવે, ગરફા પડે, વજન ઉતરે, ભૂખ ના લાગે, શ્વાસ ચડે તો સત્વરે તમારા ફેમિલી ડોક્ટરને અથવા પલ્મોનોલોજીસ્ટને બતાવજો. જેટલું વધુ જલ્દી બતાવજો એ પ્રમાણે છે ને રોગનું નિદાન થશે. કોરોનામાં આપણે તરત બીજા ત્રીજા દિવસે ડોક્ટરના ત્યાં પહોંચી જતા હતા અને કોરોના આપણે જે ભયંકર સ્વરૂપના હિસાબે કંટ્રોલમાં આવી જતો. એટલે બધા દર્શકોને કહેવાનું કે તમે ઘરગથ્થુ ઉપાય અથવા મેડિકલ સ્ટોરમાંથી લાવીને દવાની બદલે તમારા ફેમિલી ફિઝિશિયન અથવા પલ્મોનોલોજીસ્ટને બતાવો છો તો કેન્સરનો રોગ તો નિદાન થશે. પણ ઘણા બધા રોગો એવા છે, ટ્યુબરક્યુલોસિસ છે, બ્રોન્કાઇટિસ છે, પલ્મોનરી ફાઇબ્રોસિસ છે, ન્યુમોનિયા છે, જુદી જુદી જાતના ન્યુમોનિયા છે, બધાનું નિદાન
જલ્દી થશે તો અમે સારી દવા, જલ્દી દવા કરી શકીશું અને આપનું આયુષ્ય લંબાશે. જી બિલકુલ. ડોક્ટર અભિષેક, અત્યારના સમયમાં આપણે જે કેસોની વાત કરી રહ્યા છીએ, ફેફસાને લગતી બીમારીની વાત કરી રહ્યા છે, એના પ્રારંભિક લક્ષણો કોઈ એવા હોઈ શકે અને જેનાથી લોકો, જે વ્યક્તિઓ છે, તેમને ખ્યાલ આવે કે તે કોઈ પણ પ્રકારની બીમારીનો ભોગ બની રહ્યા છે? જરૂરથી શિવાનીબેન. તો WHO આજનું જે લંગ કેન્સરનું 2025 થીમ રાખી છે, સ્ટ્રોંગર ટુગેધર ફોર અ બેટર અવેરનેસ ઓફ ધ લંગ કેન્સર. તો એમાં જે અવેરનેસ જે રાખવાનું છે, એનો જ ક્વેશ્ચનનો આન્સર તમે જે પૂછ્યો એમાં છે કે સિમ્ટમ્સ શું હોઈ શકે. તો જે રીતે સરે કીધું એ પ્રમાણે કે પરસિસ્ટન્ટ ના મટતી ખાંસી એ સૌથી પહેલું ચિહ્ન છે. કોઈ દિવસ ખાંસીમાં લોહી ના પડી હોય અને એકદમ જ અચાનક સવારે ઉઠો અને ખાંસીમાં થોડું લોહી પડે, તો એ એક પહેલું એલાર્મિંગ સાઇન છે. છાતીમાં દુખવું અને શ્વાસ ચડવો. તો છાતીમાં દુખવું અને શ્વાસ ચડવો એ ખાલી ને ખાલી હૃદયના એટેકના સિમ્ટમ નથી હોતા. ફેફસાના કેન્સરનું એ અર્લી સિમ્ટમ પણ હોઈ શકે છે. ત્યારે એ છાતીમાં દુખાવો અનયુઝ્યુઅલ અને એ વારે ઘડી આઈને જતો રહે. હાર્ટ એટેકનો જે દુખાવો હોય સડનલી એકદમ જ પેદા થાય અને પછી એકદમ શ્વાસ ચડાઈ જાય. ત્યારે ફેફસાના કેન્સરનો જે છાતીમાં દુખાવો હોય ગ્રેજ્યુઅલી ધીમે ધીમે સ્ટાર્ટ થાય અને દિવસના અમુક સમય હોય, અમુક જતો રહે, પાછો અમુક 4-5 દિવસ કશું ના હોય, છઠ્ઠા દિવસ 7મા દિવસે પાછો આવે, જતો રહે. તો આ એક સિમ્ટમ છે કે જે તમને લંગ કેન્સર માટે તમારે સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. ચોથું ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે કે વજન ઘટવું. કે વિધાઉટ એની રીઝન તમે કશું તમને કઈ બીમારી જેવું લાગતું નથી, પણ તમને છેલ્લા 3-4 મહિનાથી અથવા તો તમે જુઓ તો તમને પણ ખબર ના પડે, પણ તમારા ફ્રેન્ડ અથવા તો તમારે જે આજુબાજુ રહેતા લોકો જે તમને અમુક સમય પછી જુએ અને એ તમને કહે કે વજન તમે દુબળા થઈ ગયા છો, વજન ઘટેલું છે. તો વજન તમારું જો એ ઘટતું હોય અને એમાં સિગ્નિફિકન્ટ 4-5 કિલો, 6 કિલો, 7 કિલો એવો જો ઘટાડો થતો હોય સદંતર, તો એક એલાર્મિંગ સાઇન છે. તમારે કેન્સર માટે એ સ્ક્રીન થવું જરૂરી છે, એમાં ચેક કરાવવું. છાતીમાં પાછળથી દુખવું અને ધીમે 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 શ્વાસ ચડવો, જે આપણે રોજ આપણે જે એક્ટિવિટી કરતા હોય જેમાં હવે ધીમે ધીમે થાક લાગવા માંડે. તો આ બધા જ સિમ્ટમ જે છે એ લંગ કેન્સરના સિમ્ટમ છે. અને જો આ સિમ્ટમ આપણને દેખાય છે તો આપણા ફેમિલી ફ્રેન્ડ નજીકના લોકોને હોય તો જરૂરથી ફેમિલી ફિઝિશિયન અથવા તો પલ્મોલોજીસ્ટનો કોન્ટેક્ટ કરીને એનું નિદાન કરાવવું જરૂરી છે. હવે એમાં મિથ જે હોય, શું હોય છે મિથ, કે એક્સરે આપણે કરાવી દઈએ આપણે છાતીનો અને જો એ ચેસ્ટ એક્સરે નોર્મલ હોય તો બસ હવે મારો લંગ કેન્સર નથી. તો આમાં એક ઇમ્પોર્ટન્ટ અવેરનેસ પબ્લિકમાં લાવવી જરૂરી છે કે ચેસ્ટ એક્સરે નોર્મલ હોય તો પણ કેન્સર હોવાના ચાન્સીસ છે. ચેસ્ટ એક્સરે એ અમુક હદે કેન્સરનો રોગ અથવા તો કોઈ લંગનો ડિસીઝ બહુ જ વધારે વધી ગયો હોય ત્યારે એમાં સાઇન દેખાય છે. અને એટલા જ માટે લંગ કેન્સરને અર્લી ડિટેક્ટ કરવા માટે સીટી સ્કેન ફેફસાનો કરાવવો જરૂરી છે. ત્યારે આપણે લંગ કેન્સર અર્લી ડિટેક્ટ કરી શકીશું. અને જો લંગ કેન્સર અર્લી ડિટેક્ટ થઈ જાય તો એની ટ્રીટમેન્ટ કરીને સારવાર કરાવીએ તો એ પૂર્ણતઃ આપણે રિવર્સ કરીને એને મટાડી શકાય છે. જી. ડોક્ટર નરેન્દ્ર, જે આપણે ફેફસાને લગતા રોગોની વાત કરી રહ્યા છે, કેન્સરની વાત કરી રહ્યા છે, ફેફસાના કેન્સરની, તો આ જે વધારો નોંધાઈ રહ્યો છે કેસોમાં, તે ફક્ત શહેરી વિસ્તારો પૂરતો જ છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ આ જ પ્રકારે ફેફસાને લગતી બીમારીઓ વધી રહી છે? એટલે શહેરી વિસ્તારોમાં એવું છે કે ડોક્ટરો અવેલેબલ છે એટલે દર્દીઓ જલ્દી ડોક્ટર પાસે જાય છે. એજ્યુકેટેડ લોકો છે, જે ફેમિલીમાં આ ટાઈપના રોગો થયા હોય તો એમને થોડું બેઝિક જ્ઞાન છે. ગ્રામ્ય વિસ્તારોની અંદર ધૂમ્રપાનનું પ્રમાણ પુષ્કળ છે. લેડીઝ પણ ગ્રામ્ય વિસ્તારોમાં ધૂમ્રપાન કરે છે. ત્યાં ઉડતી રેત છે, ધુમાડી છે, ગાય પ્રાણીઓનું જે મરમૂત્ર છે, ખેતરની અંદર જે ફાર્મિંગમાં બેન પુષ્કળ વાવો છે, લણવું, જુડવું, દાણા છૂટા પાડવા, એમાં પુષ્કળ ડસ્ટ ઉડે છે. એટલે આ બધા વિસ્તારોમાં કદાચ ગ્રામ્ય વિસ્તારોમાં કમ્પેર કરીએ તો ત્યાં રોગનું પ્રમાણ ઓછું છે જ નહીં, પણ ત્યાં લોકો શું છે આરસના હિસાબે ડોક્ટરો પાસે જલ્દી જતા નથી અને ડાયગ્નોસિસ થતું નથી. એટલે કેન્સરની આજે લંગ કેન્સર ડે છે એના માટે તો WHO એ બધાને અવેરનેસ કરવાનું કીધું છે. પણ સાથે સાથે ફેફસાના બીજા રોગ છે કે જેમ કીધું કે ભાઈ સીટી સ્કેન જરૂરી છે. કદાચ ગ્રામ્ય વિસ્તારમાં સીટી સ્કેન કદાચ અવેલેબલ ના હોય. શરૂઆતનું કેન્સર શ્વાસનળીની અંદર શરૂઆતના 2-5% હોય તો એક્સરેમાં ના પણ દેખાય, પણ એના માટે છે ને બ્રોન્કોસ્કોપી દૂરબીન નાખીને એમાંથી બાયોપ્સી લેવાનું કે અથવા એમાંથી રસ કાઢીને તપાસ કરવાનું, અથવા એના ઘણા બધા બાયોલોજીકલ માર્કર છે, અથવા એના સાથેના બ્લડ ટેસ્ટ છે,
એ બધું જો ભેગું થઈ જાય ને ડોક્ટરના નોલેજ ઉપર મગજમાં હોય તો અમારી પાસે લંગ કેન્સર ના મગજમાં તો બધી માહિતી પડેલી છે, તો એનું ડાયગ્નોસિસ થઈ શકે છે. ધૂમ્રપાનથી જે લંગ કેન્સર થાય છે એ 4 જાતનું લંગ કેન્સર થાય છે. સ્મોલ સેલ કાર્સિનોમા, લાર્જ સેલ કાર્સિનોમા. સ્મોલ સેલ લગભગ 15% થાય છે, લાર્જ સેલ નોન સ્મોલ સેલ કાર્સિનોમા, એડિનોકાર્સિનોમા, ક્વેમસ સેલ કાર્સિનોમા, લાર્જ સેલ કાર્સિનોમા એવા 85% જેવું છે. એટલે કેન્સરના ઘણા બધા પેટા વિભાગ છે. આપણે સમય મળશે તો એનું ડિસ્કસ કરીશું. બાકી આ જી પ્રશ્ન પૂછો તો અમે એનો જવાબ આપીશું. જી બિલકુલ. ડોક્ટર અભિષેક, જ્યારે કોઈ પણ વ્યક્તિને ફેફસાનું જે કેન્સર છે તે ખ્યાલ આવે છે, કોઈ આપે જેમ જે પદ્ધતિ જણાવી કે આ એક્સરે થ્રુ તો પછી જે કહી શકાય કે કોઈ પણ એવી પદ્ધતિ થકી તેને કોઈ પણ પ્રકારની ફેફસાની બીમારી છે તો તેનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે, કેવી રીતે સારવાર કરવામાં આવે છે, અને સારવાર કર્યા બાદ વ્યક્તિએ કઈ કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે? નરેન્દ્ર સરે કીધું પ્રમાણે કે સીટી સ્કેન, એક તો મેં પહેલા કીધું કે સીટી સ્કેન એ આપણે ડોક્ટરના કન્સલ્ટેશન પછી જેવા સિમ્ટમ, એલાર્મિક સિમ્ટમ હોય અને હજી અનયુઝ્યુઅલ જો લાગતા હોય તો સીટી સ્કેન ફેફસાનું કરાવીને જાણવું જરૂરી છે કે લંગમાં કોઈક ભાગમાં કોઈક અનવોન્ટેડ કોઈક લીઝન જે કદાચ કેન્સરનું હોઈ શકે એવું છે કે નહીં ચેક કરવું જરૂરી છે. સરે કીધું એ પ્રમાણે બ્રોન્કોસ્કોપી, દૂરબીનની તપાસ જેવી રીતે એન્ડોસ્કોપી આપણે પેટમાં અને સ્ટમકમાં કરીએ એવી એન્ડોસ્કોપી, બ્રોન્કોસ્કોપિક તપાસ કરવાની આવે જ્યાં લંગ્સની અંદર અમે પલ્મોલોજીસ્ટો અંદર દૂરબીન તપાસ કરીને આખું લંગ્સ ચેક કરીએ અને ત્યાં અંદર કોઈ કેન્સરની ગાંઠ દેખાય છે કે નહીં, જો દેખાય છે ત્યાંથી બાયોપ્સી લેવી. એમાં પણ ઘણા એડવાન્સમેન્ટ આવી ગયા છે જેના આપણે ગાઈડેડ આપણે બહુ જ નાના ખૂબ જ અર્લી સ્ટેજમાં પણ જો કેન્સરની હોય બહુ જ અમુક એમએમનું હોય તો પણ આપણે એને ટાર્ગેટ કરીને એનું બાયોપ્સી કરીને નિદાન કરી શકીએ છીએ. ફેફસાને ફળનું બહારના ફળનું કેન્સર પણ હોઈ શકે છે, તો એમાં છાતીમાં પાણી ભરાય છે. તો એવા કેસમાં એન્ડોસ્કોપ જે છે એ ફ્લુરોસ્કોપ જેને કહેવાય કે છાતીના અને ફેફસાની વચ્ચેની જે જગ્યા હોય એ પ્લુરા, એમાં ફ્લુરોસ્કોપ નાખીને આપણે બાયોપ્સી લઈને એની બાયોપ્સી કરી શકાય છે. સોનોગ્રાફી ગાઈડેડ પણ બાયોપ્સી કરીને એની તપાસ કરવી પડે છે. કેન્સરો ડિટેક્ટ કરવા માટે, નિદાન કરવા માટે સૌથી પહેલા તો એક ઇમેજિંગ કે જેની અંદર આપણને કેન્સર હોય એવું દેખાય છે અને પછી એમાંની એની બાયોપ્સી કરીને હિસ્ટોપેથોલોજી કન્ફર્મ કરીને કરવામાં આવે છે કે એને ફેફસાનું આ ટાઈપનું કેન્સર છે. અને એમાં પણ ઘણા એડવાન્સમેન્ટ હવે આવી ગયા છે કે જેમાં અલગ એની ઇમ્યુનોથેરાપી બહુ એડવાન્સ આવી ગઈ છે કે જો એ કેન્સર અમુક પ્રકારના હોય અને અમુક જીન એમાં એક્ટિવેટેડ હોય તો બહુ વધારે લાંબી કિમોથેરાપી પણ આપવાની જરૂર પડતી હતી. એક ટેબ્લેટ ફોર્મમાં દવા હોય અને એનો અમુક ચોક્કસ સમયગાળાનો એ ટ્રીટમેન્ટ જો આપણે કરવામાં આવે તો એ દર્દીઓ ખૂબ જ સરળતાથી એકદમ પ્યોર 100% ક્યોર થઈને સારી જિંદગી નોર્મલ માણસ તરીકે જીવી શકે. મીન્સ કે કેન્સરની જે નિદાન અને કેન્સરની ટ્રીટમેન્ટમાં છેલ્લા 10-15-20 વર્ષમાં ઘણું બધું એડવાન્સમેન્ટ આવી ચૂકેલું છે. અને એટલા જ માટે જે પહેલા કહેવાતું હતું કે કેન્સર એટલે કેન્સર ડિટેક્શન થઈ જાય, તો ઘણા બધી એડવાન્સ પદ્ધતિઓ હવે આપણે આવી ગયેલી છે જે અર્લી આપણે ડિટેક્શન નિદાન પણ કરી શકીએ છીએ. અને ઇવન અમુક ઘણું વધારે પડતા આગળ સ્ટેજમાં પણ આપણે સર્જિકલ ઇન્ટરવેન્શન અને અમુક એડવાન્સ ઇમ્યુનોથેરાપી અને કિમોથેરાપી ડ્રગ્સથી આપણે કેન્સરને પાછું વાળી શકીએ છીએ. જી બિલકુલ. ડોક્ટર નરેન્દ્ર, આ તો વાત હતી ફેફસાને લગતી બીમારીઓની, કઈ રીતે ફેફસાના રોગની જે છે તેની તપાસ કરી શકાય, કઈ રીતે તેનું નિદાન કરી શકાય. મહત્વની વાત એ કે ફેફસાની સ્વસ્થતા ચકાસવા માટે વ્યક્તિએ શું કરવું જોઈએ કે તેને કોઈ પણ પ્રકારની બીમારી નથી, ફેફસાને લગતી તે બીમારી તેને કોઈ પણ નથી, એને ચકાસવા માટે શું કરવું જોઈએ? એના પ્રશ્ન તે છે ને તો આમ ઈઝી છે પણ કોમ્પ્લિકેટેડ પ્રશ્ન તે એ માટે પૂછ્યું છે કે અમે ફેફસાની કાર્યક્ષમતા કેટલી છે એના માટે લંગ ફંક્શન ટેસ્ટ અથવા સ્પાયરોમેટ્રી કરીને ટેસ્ટ કરીએ છીએ. દર્દીને એક નાની ભૂંગળી આપીએ છીએ, મોઢામાં પકડવાની હોય છે, લાંબો જેટલો બને એટલો ધીરેથી શ્વાસ લેવાનો, જોરથી કાઢવાનો અને જોરથી શ્વાસ લેવાનો. તો એની અંદર લગભગ અમને 15-20 ફેફસાની કાર્યક્ષમતાની કેટલી છે એ જાણકારી થાય છે. એફવીસી, FVV1, FEV1 ઓબ્લિક FVC ઘણા બધા એમાં છે. શ્વાસ નળીનો વચ્ચેલો ભાગ કેટલો કામ કરે છે એટલે કાર્યક્ષમતાની ખબર પડે છે. અને બીજું સામાન્ય એક્સરે, કોઈ વખતે દર્દીને કોઈ પણ ચિહ્નો ના હોય તો કોઈ વખત સામાન્ય એક્સરે ની અંદર કોઈ પણ અંદર રોગનું નિદાન થાય છે. બધા બ્લડના રિપોર્ટ ઉપરથી
અથવા જરૂરી રિપોર્ટ ઉપરથી અમને ફેફસાની કાર્યક્ષમતા કેટલી છે ખબર પડે છે. પણ જો તમને ઉધરસ ના હોય, ખાંસી ના હોય, કફ ના પડતો હોય, તાવ ના આવતો હોય, શ્વાસોશ્વાસ ના હોય, વજન ના હોય ને, તો પછી ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. એક વસ્તુ એવી છે કે આપણે હવા બેન કાચી લઈએ છીએ, પાણી કરીને પીએ છીએ, ખોરાક રાંધીને લઈએ છીએ. એટલે પ્રદૂષિત વાતાવરણમાં જે બેક્ટેરિયા, વાયરસ, એલર્જી દૂર એ બધું ફેફસામાં જાય છે ને ઇમ્યુનિટી વધારે હોય ને તો ફેફસાનો રોગ થતો નથી. પણ ઇમ્યુનિટી ઓછી હોય તો ઘણા બધા રોગો થાય છે. એના વેક્સિનો પણ અત્યારે અવેલેબલ છે. એટલે ફેફસાની તંદુરસ્તી માટે વ્યક્તિએ ધ્યાન રાખવું જરૂરી છે. જી બિલકુલ, ડોક્ટર નરેન્દ્રજી અને ડોક્ટર અભિષેકજી, આ બંને ખૂબ જ સારી એવી માહિતી દર્શક મિત્રોને પહોંચાડી કે કેવા પ્રકારે ફેફસાના રોગ અત્યારે જોવા મળી રહ્યા છે અને તેના નિદાન શું છે અને એ સારવાર કર્યા બાદ પણ વ્યક્તિએ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને કોઈ પણ વ્યક્તિને ફેફસાને લગતી બીમારી છે કે નહીં તેની ચકાસણી કઈ રીતે તમારા દ્વારા કરાવવામાં આવતી હોય છે તેના વિશે પણ માહિતી આપી. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો ડે સ્પેશિયલમાં આજે વિશેષ વાત કરી કે ફેફસાને લગતી જે બીમારી સતત વધી રહી છે, વર્લ્ડ લંગ્સ ડે છે અને ખાસ ચર્ચા એટલા જ માટે કારણ કે હાલની બદલાતી જે જીવનશૈલી છે તે આપણા સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પહોંચાડતી હોય છે. માટે જો તંદુરસ્ત ફેફસા હશે તો જીવન પણ જે છે તે આપણે સ્વસ્થ જીવી શકીશું અને એટલા જ માટે આપણા સ્વાસ્થ્યની કાળજી આપણા હાથમાં છે. જીવનશૈલી ભલે બદલાતી હોય પરંતુ આપણા સ્વાસ્થ્યને ધ્યાન રાખવું પડશે. ઇમ્યુનિટી જો વધારે હશે તમારા શરીરમાં તો કોઈ પણ પ્રકારની બીમારીથી તમે બચી શકશો. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું ના વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.